એવું છે કે મોસ્ટલી બધા સેલિબ્રિટી ઉપર ડિપેન્ડ કરે. તમે વિચારતા હશો કે આ કેમ આવી રીતે કહે? તો તમે વિચારતા કે સેલિબ્રિટી આજે એમ કહે ને કે સવારે નાસ્તો આપણે આવું ખાવાનું, તો બધા જે કહે ને કે છોકરાઓ કહે કે જો મમ્મી મને આ લઈ દે, આ લઈ દે. એટલે મમ્મી છોકરાની મમ્મી શું કહે કે હાલો ભાઈ એ લઈ દે. પછી અમુક ઓલી સેલિબ્રિટી કહે ને કે ફેર એન્ડ લવલી લગાડવાથી કે પછી આ ટીપ લગાડવાથી કે આ ટીપ લગાડવાથી આપણે ગોરા થઈ જઈએ. એટલે એ ટીપ લેવાનું ચાલુ કરે. અને પછી અમુક ઓલા શું કહેવાય શાહરુખ ખાન કે પછી સલમાન ખાન કે એ કહે ને કે ભાઈ આ વસ્તુ ખાવાથી આપણી બોડી બની જાય, ભલે ને તમાકુ હોય કે ગમે હોય, તો આપણે એ ખાવા માંડીએ. તમારું શું વિચારે? એ સાચી વાત છે કે ખોટી વાત? એ તમે ચેક કરજો. એ સેલિબ્રિટીને શું હોય, એનેથી કાંઈ ફરક નથી પડવાનો. એ ખાલી પૈસા લે, ખાતા કાંઈ નહીં હોય. અને આ વસ્તુ છે ને આપણે ઘણી વાર લાઈવ જ જોતા હોય છે. કોઈક છે ને લાઈવ પ્રોગ્રામમાં ગયા હોય ને ન્યાયને કંઈક મીઠું ખાલી ખાન આપી દે ને તોય રાડું પાડવા માટે. અને આમ એડવર્ટાઇઝમેન્ટ કરે મિરેન્ડાની કરે કાં તો થમ્સઅપની કરે. અને એ જો કે એ પોતે ન પીએ પણ આપણે પીવા માટે કહે. કેમ કે એ લોકોને છે ને ખાલી દેખાડવાના પૈસા મળે છે અને આપણે એ લેવા માટે પૈસા દેવા પડે છે. એટલે આપણે કહીએ ને કે આખું બંધ કરીને કોઈની ઉપર વિશ્વાસ નહીં કરવાનો. કે આપણે ખબર છે કે આ વસ્તુ આપણા માટે ઉપયોગી છે તો જ આપણે પીવાની કે લેવાની કે ગમે એવું. કેમ કે આપણે પૈસા દઈએ, એ લોકોને પૈસા મળે છે ગમે એનું. હું એ કહી દઉં કે ભાઈ આ વસ્તુ સારી છે પણ એ કંઈ ફરજિયાત નથી સારી જ હોય. આપણે પૈસા મળતા હોય તો એ વસ્તુ સારી છે કે નહીં એકવાર રિસર્ચ કરીને ગમે એને સજા શું કહે ગમે એને સલાહ દેવાય. એમને એમ આપણે કોઈને ન કહેવાય. બાકી મળી કાલના વિડીયોમાં.